ઉત્તરાયણના દિવસે અને તેના પહેલા પતંગની ધારદાર દોરીથી અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે. ઘણી વખત ધારદાર દોરી ગળાના ભાગે વાગવાથી લોકોના જીવ પણ જતા હોય છે. આવી ઘટનાઓનો લોકો ભોગ ન બને તે માટે અટલ ઇન્ટરનેશનલ ગૌસેવા ફાઉન્ડેશન અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને નેક સેફ્ટી બેલ્ટ આપવામાં આવ્યા હતા. 14 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં ઉત્તરાયણ પર્વની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. સુરતીઓ ઉત્તરાયણ પર્વ ધૂમધામથી ઉજવે છે, પરંતુ આ ઉત્તરાયણ પર્વની મજાની સાથે સેફટી પણ ખૂબ જ જરૂરી છે અને એને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકોની સલામતી માટે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેફટી બેલ્ટનું વિતરણ તદ્દન મફત કરવામાં આવ્યું હતું, જે માર્ગ ઉપર અવરજવર કરતા વાહન ચાલકોને આ સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેફટી બેલ્ટ વિતરણ અટલ ઇન્ટરનેશનલ ગૌસેવા ફાઉન્ડેશન અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં ડિંડોલી પોલીસ અધિક્ષક મકવાણા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પરમેશ્વરસિંહ રાજપૂત બીજેપી સામાજિક અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા. અટલ ઇન્ટરનેશનલ ગૌસેવા ફાઉન્ડેશનના પ્રદેશ અધ્યક્ષ વિમલ યોગીજી, રુતબા અધ્યક્ષ વિકી પાટીલ, સમુદ્રસિંહજી પ્રભારી અટલ ગૌસેવા ફાઉન્ડેશન, શ્રી રાઘવ સરકાર અટલ ગૌસેવા પ્રમુખ, સાથે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીથી બ્રિજેશ વર્માજી, આર્યન વર્માજી અને અક્ષયભાઈજી આ સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમમાં આ મુહિમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.